અમદાવાદમાં પ્રકૃતિ વિશે જાગૃતિ માટે કાર્યરત પ્રકૃતિ પરિચય દ્વારા ધી એનિમલ કિંગડમ વિષય પર ફોટો એક્ઝિબિશનનું આયોજન કરવામાં આવ્યું છે. ખાસ કરીને બાળકોને આપણી આસપાસ રહેલી જીવસૃષ્ટિ વિશે રસપ્રદ માહિતી મળે તે હેતુથી ફોટો એક્ઝિબિશનનું આયોજન કરવામાં આવ્યું છે. કુલ 40થી વધુ પ્રકૃતિ પ્રેમી વાઇલ્ડ લાઇફ ફોટોગ્રાફરના 80થી વધુ ફોટોઝ થકી વિવિધ પક્ષીઓ, પ્રાણીઓ અને જીવજંતુઓ વિશે અજાણી વાતો જાણવા મળશે. બધા જ ફોટોગ્રાફ્સમાં એ લોકોના બિહેવિયર પણ આપણને જાણવા મળે છે. કયા પક્ષીના બોડી પર કેવા કલર્સ હોય છે, કયા સરીસૃપના કેવા કલર્સ હોય છે, એ લોકોનું બિહેવિયર શું હોય છે, એ લોકો શું ખાતા હોય છે, એ લોકો કેવા લેન્ડસ્કેપમાં રહેતા હોય છે, એ બધી જ જાણકારી આપણને આ એક્ઝિબિશનમાં જોવા મળે છે. આ એક્ઝિબિશન હજુ પણ 3 દિવસ ચાલુ રહેવાનું છે વિઝ્યુઅલ હટીસિંગ આર્ટ ગેલેરીમાં. તો જે લોકોને પણ આ બધા ફોટોગ્રાફી, વાઇલ્ડ લાઈફ ફોટોગ્રાફીમાં અથવા વાઇલ્ડ લાઈફની જાણકારીમાં જે લોકોને ઇન્ટરેસ્ટ હોય એ લોકો હજુ પણ 3 દિવસ બપોરે 12 થી સાંજે 7 વાગ્યા સુધી વિઝિટ કરી શકે છે. અહીંના જેટલા પણ ફોટોઝ જે પણ ફોટોગ્રાફર્સે પાડ્યા છે એ બહુ જ સારા અને બહુ જ ક્લેરિટીથી પાડ્યા છે. તમે એ ફોટોઝ જોશો તો તમને એવું લાગશે કે લાઈક તમે રિયાલિટીમાં એ વસ્તુ જુઓ છો. અને બેસ્ટ થિંગ ઇઝ કે દરેક ફોટો પાસે એમને એ એનિમલની બધી જ ઇન્ફોર્મેશન લખેલી છે. અને પ્લસ જે વોલેન્ટિયર્સ છે એ પણ તમને બધા જ એનિમલ વિશે બધું જ સમજાવે છે. અહીંયા એક્ઝિબિશનનું નામ છે વન્ડર્સ ઓફ એનિમલ કિંગડમ, જેમાં અમે સમજાવીશું 2 ટાઈપના એનિમલ હોય છે, જેને કરોડરજ્જુ હોય છે એક, અને જેને કરોડરજ્જુ નથી હોતા. એક છે જેને કરોડરજ્જુ હોય છે, એમાં આવે છે ઇન્સેક્ટ ફેમિલી, સ્પાઈડર ફેમિલી. ઇન્સેક્ટમાં છે 6 પગવાળા, સ્પાઈડરમાં હોય છે 8 પગવાળા. જેની અંદર કરોડરજ્જુ છે એમાં આવે છે રેપ્ટાઇલ અને એમ્ફિબિયન, મેમલ્સ અને બર્ડ્સ. આ ગ્રુપ થઈ ગયું. આ મેન છે એનિમલ કિંગડમ આખું આપણું. જે બધા બાળકોને આપણે એનિમલ કિંગડમ સમજાવવું હોય તો એને જરૂર અહીંયાથી લઈ આવો.